હલો 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 જય વિયતમાં જય દીપોમાં. ભુવાજી, હું ચાલો ઇન્ટરિયામાં અહીંયા પોડકાસ્ટમાં બેઠો છું. અનુજભાઈ કરીને છે મારી જોડે. જી અને કે ભુવાજી તમારા મિત્ર છે. મૂકું મિત્ર નહીં, અમારા વડીલ છે. ના ના તો કે તમે ફોન લગાવો. મેં કીધું ભાઈ ફોન લાગો ભુવાજીનો બહુ અઘરો છે, પણ માતાજી દયા કરી એક નંબર તો બંધાયો, પણ બીજો નંબર લાગી ગયો. સુખ શાંતિ તબિયત સારી એકદમ રેડી. ભુવાજીનું મને એવું એમનું કહેવું એવું છે કે મારે ભુવાજીનો એક દિવસ આવી રીતે ઇન્ટરવ્યૂ કરવું છે, પોડકાસ્ટ કરવો છે. 100%. તો મેં કીધું આવી જશે, પણ આવી જાય ત્યાં સુધી અઘરું, પછી આવી ગયા પછી વાંધો નહીં. 100%. ક્યારે ભુવાજી સમય આપો. આજે તમે પોડકાસ્ટમાં જે ઓડિયન્સ જોવે અત્યારે લાઈવમાં બધા જોઈ રહ્યા છે કે ભુવાજીનો ફોન ચાલુ. ફોન ચાલુ છે. 100% આવીશ. ઢગલાબંધ લોકોની કોમેન્ટ છે કે ભુવાજીને લાવો. મારે હવે એ લોકોને જવાબ આપીને હું થાક્યો છું. ચાહકોને 100% એમની જે આશા છે એ પૂરી કરીશ. 100% આવીશ. બધાનું એવું કહેવું છે કે ભુવાજી મને કે તમારા કેટલા નજીક છે. આ તો હાથું ઇજ્જત મારી લેવા ઉપર હતા, પણ લાગી ગયો ફોન. મનુભાઈના બહુ દિલથી હું નજીક છું. 15 વર્ષ મારો સંબંધ છે અને સમાજના ઘણા બધા બહુ સારા સોંગ છે. માતાજીઓના, ભગવતીઓના, દેવોના અને ઘણા બધા સારા ગીતો લખ્યા છે. ભુવાજી હમણાં હું વાત કરી. મેં કીધું ભુવાજીને અમે જમવા બેઠા હતા, ભુવાજીએ કીધું કે દીપો ના મળી હોત તો મારું શું થોત. સાચી વાત. અને એના ઉપર મેં ગીત લખ્યું. હા, અમે જમવા બેસતા હતા અને ટિફિન આવ્યું હતું મારા મિત્રનું, સેવકનું, અને ત્યાં બેઠા હતા. ત્યારે બેસતા એવું કીધું કે દીપો ના મળ્યો તમારું શું થાય. એના પર આખું ભાઈએ સોંગ લખ્યું. એ બધા થેન્ક યુ, ખૂબ આભાર. ભુવાજી માતાજીના સોંગ લખ્યા છે અને સમાજનું અમારું ગૌરવ છે. જો કે આખા ગુજરાતનું ગૌરવ છે, પણ સમાજનું ખાસ ગૌરવ છે. ભુવાજી તમારો ખૂબ આભાર. તમે અત્યારે કદાચ મંદિરે બેઠા હશો, વાત નહીં થઈ શકે એવી પરિસ્થિતિ હશે. ટાઈમ કારણ કે 8 વાગ્યા મેં ઘડિયાળ પણ જોઈ, પણ ના છૂટકે તમને ફોન કરવો પડ્યો છે. કઈ વાંધો નહીં. અને જો ગઈ શકાય એવું હોય તો દીપો ના મળી હોત એવું બધા અહીંયા છે એમને. અને તમારી જે લોકચાહના છે એ ચાહકોને પણ સાંભળવાની ઈચ્છા છે. એ મારી દીપો ના મળ્યો તો એ મારું શું થત, એ મારું શું થત. એ અંતરની વાત દેવી કને જઈને કો. દેવી મળીને આ દુનિયા રે મળી. એ દાડે થી અમારી વેળા રે ભળે. નકર ખબર નહીં માં કઈ દુનિયામાં હોત. આ દલડાને વાતમાં કને જઈને કો. આભાર, ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર ભુવાજી. જય દીપોમાં. જય થેન્ક યુ. માફ કરજો તમને હેરાન કર્યા છે આરતી ટાઈમે, પણ ચાલે એવું નતું એટલે જ કરવો પડ્યો. કઈ વાંધો નહીં. હા.